સુરતનું ખાડીપુર હજારો લોકો માટે મુશ્કેલી બની ગયો હતો, પરંતુ મોટા વરાછામાં રહેતા દેસાઈ પરિવાર માટે તો કાળ બનીને ત્રાટક્યો હતો. વાલક વિસ્તારમાં ખાડીના ધસમસતા વહેણે એક હસતા રમતા પરિવારનો આધાર છીનવી લીધો છે. મોટા વરાછાની સ્વગુન હાઇટ્સમાં પરિવાર સાથે રહેતા અલ્પેશભાઈ દેસાઈ, જેઓ મિશન રોડ પરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે જ કુદરત અને તંત્રની લાપરવાહીનો ભોગ બન્યા હતા. અલ્પેશભાઈ ખાડીના વહેણમાં તણાયા અને જોતજોતામાં બધું જ વેરવિખેર થઈ ગયું. આ દુર્ઘટના જેટલી દુઃખદ છે, તંત્રની કામગીરી એટલી જ શરમજનક બની રહી છે. શરૂઆતમાં જ્યારે અલ્પેશભાઈ ગુમ થયા ત્યારે તંત્રએ શોધખોળમાં કોઈ ગંભીરતા દાખવી ન હતી. આખરે લાચાર પરિવારે સરકારના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના દ્વાર ખખડાવવા પડ્યા હતા. મંત્રીની દરમિયાનગીરી અને આદેશ બાદ તંત્ર દોડતું તો થયું અને અલ્પેશભાઈને શોધી પણ કાઢ્યા, પરંતુ અફસોસ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. અલ્પેશભાઈનો માત્ર નિર્જીવ દેહ જ હાથ લાગ્યો હતો. અને અમને જાણ થઈ તો અમે ત્યાં પહોંચ્યા. એમ્બ્યુલન્સ છે, પીસીઆર છે, ફાયર બ્રિગેડ છે, એમને ફોન કરીએ છીએ તો કોઈ આવવા હાજર નથી. ફોન કર્યા પછી 2 કલાકે ત્યાં પહોંચે છે ને ઉપરથી ચેક કરીને વહી જાય છે. કોઈ અંદર પડવા રાજી નથી. એવું કહે છે કે રિસ્ક છે આમાં. એવું કહે છે કે સવારે આવીશું. સવારે આવીને પછી ત્યાં એકવાર ફાઇન કરીને વહી જાય છે, પણ ત્યાં કોઈ મળતું નથી. તો એમનું એવું કેવું છે કે પરિવારને કહીને ગયા છે કે અહીંયા કઈ મળ્યું નથી, પણ અમને કોઈ કહીને જ નથી ગયું. પછી અમે કોઈ મોટા મંત્રીનો સંપર્ક કરીએ ને મોટા માણસથી કેવડાવીએ છીએ, ત્યારે તે લોકો હાજર થાય છે ને કામ તેનું આગળ વધારે છે. ત્યાં સુધી કોઈ જવાબ નથી આપતો અમને, તો એનું શું? પરિવાર પર આજે આપ તૂટી પડ્યું છે. અલ્પેશભાઈ ઘરના કમાનાર મુખ્ય વ્યક્તિ હતા, આખા ઘરનો આધારસ્તંભ હતા. વળતરના નામે અપાતા રૂપિયા આ પરિવારના આંસુ લૂછી શકે તેમ નથી. પરિવારે તંત્ર સામે બળાપો ઠાલવતા કહ્યું કે સરકાર 1 લાખ કે 1 કરોડ રૂપિયા આપે તો પણ અમારો સ્વજન કઈ રીતે પાછો આવશે? જો ખાડીપુર જ આવ્યું ન હોત અને તંત્રએ સમયસર કામ કર્યું હોત તો આજે આ દુર્ઘટના ન ઘટી હોત. સૌથી વધુ કાળજું કંપાવનારી સ્થિતિ અલ્પેશભાઈના 6 વર્ષના માસૂમ દીકરાની છે. એ નાદાન બાળક હજુ ચારે તરફ પોતાના પિતાને શોધી રહ્યો છે. એક લાચાર માતા પાસે એવા કોઈ શબ્દો નથી કે જે પોતાના કાળજાના ટુકડાને સમજાવી શકે કે તેના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. હું ખાલી એટલું કહેવા માંગુ છું કે મારું માણસ અને મારા બાળકને હું શું કહું. મારું બાળક મને દર વખતે પૂછે છે મારા ડેડી ક્યારે આવશે.